અત્યારે તો અમારા પર લીલ પડી જતી જો ચાલુ જ છે. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ જ્યાં પેલા જય રામ અબીર જય બાબારી જય રામાદાણી. તો મિત્રો હાલ આપણે છીએ દેસોતર અહીંથી હવે ખાલી છે ને 3 કિલોમીટર છે. અને કાલની નાઇટ આપણે છે ને આપણા એક મિત્ર છે દાવડમાં, એમના ઘરે રોકાયા હતા. લગભગ સાંજે 6 વાગ્યાના અમે એમના ઘરે હતા, પણ ત્યાં આપણે છે ને વિડીયો શૂટ નહોતો લીધો. બાકી હાલ વાગી ગયા છે 9:30 અને કમ્પ્લીટ ફ્રેશ થઈ અને નીકળી ગયા છીએ અમે. લગભગ દાવડથી અમે 6 કિલોમીટર આગળ આવી ગયા છીએ અને હવે થોડી જ વારમાં પહોંચી જઈશું દેસોતર. બાકી દેસોતર અહીંથી હવે ખાલી 3 કિલોમીટર બાકી છે. બાકી જુઓ સવારમાં કંઈક આ ટાઈપ આપણી સાયકલો રેડી કરી દીધી છે. આપણી સાથે છે વિનોદભાઈ. જય બાબારી, ગુડ મોર્નિંગ, કેમ છો? બાકી ગાઈસ અહીંનો નજારો તમે જોઈ શકો છો, એકદમ હરિયાળી. તો ગાઈસ કાલે અમે છે ને ત્યાંથી 1 વાગે નીકળ્યા હતા, એટલે કાલે થોડું લેટ થઈ ગયું હતું. બાકી આજે તો છે ને અમે 8 વાગે નીકળી ગયા હતા, 8 સાડા 8 વાગે. અને અત્યારે છે ને અહીંયા વિડીયો એડિટ કરતા ને વિડીયો ચડાવતા ને એવું બધું કરતા એટલે થોડા લેટ થઈ ગયા છીએ. બાકી આજે છે ને સમથિંગ 50 કિલોમીટર પ્લસનું ટાર્ગેટ રહેશે અને આજે છે ને ખેરાલુથી આગળ નીકળી જશું. બાકી કન્ટિન્યુટ વિડીયોમાં બન્યા રહેજો. જય બાબારી જય રામ. અત્યારે તો અમારા પર લીલગાડી પડી જતી જો લીલગાડી પડતે રહી ગઈ. લીલગાડી તો પડી ગઈ છે. બાકી ચલો ગાઈસ ફટાફટ યાથી નીકળી જઈએ. લીલગાડી રોડ ઉપર તો લીલગાડી પડી ગઈ જો ગાઈસ. તો મિત્રો હાલ વાગી ગયા છે કમ્પ્લીટ 12 અને અમે પહોંચી ગયા છીએ ખટાસણા ગામ છે ને, ત્યાંથી નીકળી અને હાલ પહોંચ્યા છીએ આંબાવાડા ગામ છે ત્યાં. બાકી અહીંયાથી ખેરાલુ તો નહીં ખબર, પણ વડનગર 13 કિલોમીટર છે. અને ગાઈસ આપણને મળવા આવે છે વિપુલભાઈ અને કલ્પેશભાઈ, જે આપણે અખંડ જ્યોત યાત્રા કરી ત્યારે આપણને ગાડીઓ સેવામાં આપી હતી. એ ભાઈ મળવા આવી રહ્યા છે થોડે જ આગળ. તો એમને પણ તમારી સાથે મળાવીશ, તો કન્ટિન્યુટ વિડીયોમાં બન્યા રહેજો. બાકી ધૂમ ભાવ પડે છે અને ચાલવાનું હજી ચાલુ છે. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ જ્યાં આપણે આવવાના છે ત્યાં. તો ચલો. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ હોટલ વિવેટ, અને જેની જ્યારથી રાહ જોતા બહુ ટાઈમથી ફાઇનલી ગાઈસ આવી ચૂક્યા છે. જય રામ અબીર જય રામાબીર કાઢા જય રામાબીર. અલા બટકો ચો હોય અલા બટકો ચાર નો ફોન કરતો મને તાર છીપો રાઈન મને ફોન કરો એમ કે. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે બધા, એટલે થોડી વાર ઝઘડો કરવો પડે, મજા આવે નહીં. તો ગાઈસ થોડી વાર બેસીએ પછી મળીએ પાછા. તો ફાઇનલી ગાઈસ ઘણી વાર બેઠા પછી હવે જઈએ છીએ. આવું છે સાગરભાઈ તમારે અમારી જોડે સાયકલ ચલાવી હોય તો હેડો. કલ્પેશભાઈ ચલો જય બાબારી મળીએ. ચલો જય બાબારી. તો ગાઈસ ખાસ વાર બેઠા ઠંડુ બંડુ પીધું અને હવે અમે નીકળીએ છીએ ખેરાલુ સાઈડ જવા માટે. બાકી હવે નીકળવું પડશે કેમ કે 2 વાગી ગયા છે. તો હવે આપણે આગળ જવાનું છે અને ક્યાં રોકવાનું છે હજી કાંઈ ફિક્સ નહીં. તો હવે અહીંયાથી નીકળી જઈએ. તો ફાઇનલી ગાઈસ ખેરાલુથી વળી ગયા છીએ પાલનપુર વડગામવાળા રૂટ ઉપર. અને પાલનપુર પહેલાં બોર્ડે તો 40 કિલોમીટર બતાવતું અને બીજા બોર્ડે 45 કિલોમીટર બતાવશે, એટલે સીધો 5 કિલોમીટરનો ફરક પડી ગયો હોય. પણ જોઈએ હવે કેટલું થાય છે. બાકી હાલ ચાલવાનું ચાલુ છે. અંદર એક શોર્ટકટ રસ્તો જતો, પણ એ શોર્ટકટ રસ્તો આપણે નથી લીધો કેમ કે એ રસ્તા પર આપણે નહીં ગયેલા, એટલે ચાલવાનું ચાલુ જ રાખીએ છીએ. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ રૂપાલમાં. અને જો ગાઈસ ભાઈએ તો છે ને ધાણી બનાવી છે જબરજસ્ત. આ થેલી છે 50 વાળી છે ને આ છે ને મોટી 100 વાળી છે. આપણે છે ને એક 50 વાળી થેલી લઈ લીધી છે કેમ કે યાત્રા પર છે ને એકદમ હળવો ખોરાક હોય ને તો મજા આવી જાય, એટલે છે ને આપણે ખાવાની છે ધાણી. તો લઈ લીધી છે 50ની ધાણી, એટલે અમે વિનોદભાઈને બેસે ને ખાવાના છીએ. બાકી કેમ છે મોટા ભાઈ? કઈથી અહીંના જ છો? આ ક્યારનો ચાલુ કર્યો બિઝનેસ? 10-15 દિવસ. આમ દિવસનું કેટલું વેચી દો? દિવસનું 2 થી 3 હજારનું થઈ જાય. 2 થી 3 હજારનું. હું એ આવતો રહું તાર તો. આવો આવતા રહો. બાકી જો ભાઈ છે ને
મતલબ આ કઈ રીતે મશીનથી કાઢો છો કે હા ઘરે બી જ છે કે ઘરે છે બસ બાકી જો ભાઈ છે ને બિઝનેસ કરે છે ધાણીનો અને લગભગ દિવસનું છે ને 2 થી 3 હજારનું કરે છે ભાઈ કામ. કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. ચલો મળીએ. તો ગાઈસ વિનોદભાઈ છે ને નીકળી ગયા છે આગળ. તો આપણે છે ને ધાણી ખાવાની છે આગળ જઈને. મસ્ત સારી જગ્યા જોઈને બેસીએ ત્યાં ધાણી ખાશું. બાકી ચલો નીકળીએ હવે આગળ જઈશું. તો ફાઇનલી ગાઈસ આગળ આવી ગયા છીએ અને જો ધોણીનું પોટલું એટલે બહુ મોટું છે. બાકી વિનોદભાઈ તો ખાવાનું ચાલુ કરી દીધું છે અને ધાણીનો સ્વાદ છે એટલે જબરજસ્ત. વડગામ હવે અહીંયાથી છે ખાલી 4 કિલોમીટર એટલે ફટાફટ પહેલાં ખાઈ લઈએ પછી વિચારીએ કે વડગામ રોકાવું છે કે આગળ જવું છે કે કેટલે જવું છે શું કરવું છે. પહેલાં ખાવાનું ખાઈ લઈએ પછી આગળનું પ્લાનિંગ કરીશું. તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગ્યા છે 7 અને આપણે રોકાઈ ગયા છીએ વડગામ. જ્યાં ગાડી છે એકતા સેવા કેમ્પ છે અહીંયા ગાડી. તો તમે જોઈ શકો છો આ છે એકતા કેમ્પ અને આપણે કપડાં ધોવાના હતા એટલે આપણે છે ને જલ્દી અંદર આવી ગયા હતા અને વિડીયો નહોતો લીધો. બાકી આ છે એકતાધામ સેવા કેમ્પ વડગામ. તો અહીંયા ગાડી અમારે નાઇટ રોકાણ છે આજે રડુંજા જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ. તો અહીંયા ગાડી છે ને કપડાં મસ્ત ધોઈને સૂકવી દીધા છે અને હાલ અમે આરતીમાં ગયા હતા પછી કપડાં ધોવાના હતા એટલે આપણે ત્યાંનો શૂટ નથી લીધો. બાકી કપડાં મસ્ત ધોઈ લીધા છે. આ બાજુ મારા કપડાં છે અને આ બાજુ વિનોદભાઈના કપડાં છે. અહીંયા ગાડી આપણું સામાન છે તો એ વિનોદભાઈનું સામાન છે. સાયકલ અહીંયા મૂકી છે મસ્ત આ રહી આપણી સાયકલ અને આ છે વિનોદભાઈની સાયકલ. બાકી અત્યારે આરતી મસ્ત કરી દીધી છે અને હવે આવી ગયો છે વારો જમવાનો. તો નાઇન ફ્રેશ થઈ ગયા, કપડાં ધોવાઈ ગયા છે એટલે હવે આપણે જવાનું છે જમવા માટે. તો ભાઈએ છે ને જમવાનું બનાવી દીધું છે મસ્ત. તો છે ને જમવા જઈએ. જો ગાઈસ હવે આપણે જઈશું જમવા માટે. તો ફાઇનલી ગાઈસ જમવા માટે બેસી જ ગયા છીએ અને જમવામાં છે આજે મિક્સ વેજની સબ્જી છે, ગોળ ને ઘી છે અને રોટલી છે. બાકી વિનોદભાઈ આવી ગયા છે. ચલો જમી લો તમે પણ. બાકી આ ભાઈ આપણા માટે જમવાનું બનાવે. જય બાબારી. કૈલેશભાઈ છે તે તમે અહીંયા જ રહો ને? તો ભાઈ અહીંયા જ રહે છે અને જમવાનું મસ્ત બનાવી દીધું છે. બાકી પહેલાં અમે જમી લઈશું પછી ભાઈ જમશે. બાકી જમવાનું જોરદાર બનાવ્યું છે ભાઈએ. તો થેન્ક યુ સો મચ ભાઈનો ખૂબ ખૂબ આભાર. જમવાનું બનાવી દીધું મસ્ત. બાકી જમી લઈએ ચલો. તો ગઈસ હાલ વાગી ગયા છે 1 વાગી ગયો છે. તમે જોઈ શકો છો. જો 1:14 થઈ છે અને અમે આજે છે ને આરામ કરો એમ કરીને 5:30 વાગ્યાના અહીંયા રોકાઈ ગયા છે. પણ છે ને ફોન જોવામાં 1 વાગી ગયો છે. બાકી અત્યારે એડિટિંગ ચાલુ જ છે હજી. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો કરીએ છીએ અને મળીશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ, સી યુ. ચલો હવે ઊંઘી જવું પડે, બહુ બધું લેટ થઈ ગયું છે. મળીશું કાલે એક નવા વિડીયોમાં. બાય બાય.